આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિમાં આવતા બે અગત્યના શબ્દ કોટી અને ભુજની સંકલ્પનાને આપણે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. તો ચાલો સૌથી પહેલા આપણે આ શબ્દોને સમજવા પ્રયત્ન કરીએ. એના માટે સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. અહીંયા મેં કાટકોણ ત્રિકોણની બાજુઓને અલગ અલગ રંગથી દર્શાવવા પ્રયત્ન કરેલો છે. ચલો સૌથી પહેલા આ કાટકોણ ત્રિકોણ માટે એક ખૂબ જ અગત્યના વિધાનને સૌથી પહેલા સમજી લઈએ અને જાણી લઈએ, જેથી આપણે એને સમજી શકાય. તમે બધા જાણો છો કે કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની જે દરેક બાજુ છે, એટલે કે કાટખૂણો બનાવનારી બાજુ, તો આ કાટખૂણો બનાવનારી બે બાજુમાંની જેને લંબ તરીકે લેવામાં આવે તેને કોટી અને બીજીને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાનને ખૂબ ધ્યાનથી સમજી લેજો. હવે આપણે આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા તમે જોશો તો બે કાટખૂણો બનાવતી બે બાજુઓ, એક કેસરી બાજુ બતાવી છે અને એક લીલા રંગની બાજુ બતાવેલી છે. હવે જો આપણે કેસરી બાજુને અહીંયા લંબ તરીકે લઈએ કે કેસરી બાજુ એ લીલી બાજુને લંબ છે, તો કેસરી બાજુ એ કોટી તરીકે લેવાશે અને લીલી બાજુને આપણે ભુજ તરીકે લેવાશે. હવે એનાથી વિપરીત આપણે જઈએ કે જો લીલી બાજુને આપણે લંબ તરીકે લઈએ, એટલે કે કેસરી બાજુને લંબ હોય, તો હવે લીલી બાજુ જે છે એને કોટી કહીશું અને કેસરી બાજુને આપણે ભુજ તરીકે લઈ શકાય. આ વિધાન આપણને એવું કહે છે અહીંયા કે કાટખૂણો બનાવનારી બે બાજુમાંની જેને લંબ તરીકે લેવામાં આવે તેને કોટી તરીકે આપણે લેવાની. એટલે તમે કોઈ પણને કોટી કે ભુજ તરીકે અહીંયા લઈ શકો કાટકોણ ત્રિકોણ માટે. એટલે કે આપણે અહીંયા ત્રણ બાજુને આ રીતે નામ આપી શકાય છે, પરંતુ યામ ભૂમિતિમાં આને સ્પેસિફિક અલગ રીતે આપણે સ્પષ્ટ કરવામાં આવે છે. તો ચલો સૌથી પહેલા આપણે યામ ભૂમિતિમાં એક આલેખની સમજ મેળવીએ. અહીંયા આપણને એક આલેખ આપ્યો છે જેમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉગમ બિંદુ O દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. હવે આની અંદર આપણે એક બિંદુ P લઈએ છીએ. હવે આ બિંદુ P માંથી આપણે એક્સ અક્ષ ઉપર એક લંબ દોરીએ છીએ. આ લંબ દોરવાથી એક્સ ઉપર આપણને એક બિંદુ M મળશે, જેને આપણે લંબપાદ બિંદુ કહી શકાય. આ લંબપાદ બિંદુ M નું આપણે ઉગમ બિંદુથી જો અંતર વિચારીએ તો એને આપણે કહીશું OM. હવે હું આ O ને P સાથે જોડી દઉં તો મને કર્ણ મળશે, એટલે કે કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે. હવે જો આગળ જે આપણે વિધાન જોઈ ગયા એ વિધાનને અહીંયા લાગુ કરીએ આપણે, તો જો OM જે છે તેને લંબ કોણ થશે? PM. એટલે PM ને લંબ તરીકે લઈએ છીએ આપણે અને OM ને આપણે બીજી બાજુ તરીકે લઈએ છીએ. તો જેને લંબ તરીકે લઈએ એટલે કે PM જે છે એને આપણે કહીશું કોટી અને બીજી બાજુને આપણે કહીશું ભુજ. હવે અહીંયા આપણે જો જોઈએ તો આ ભુજ OM અને કોટી PM થાય છે. હવે ભુજ OM છે શું ખરેખર એ સમજવા માટે આપણે જોઈએ તો ભુજ OM એ શું દર્શાવે છે? તો કે બિંદુ P નું y અક્ષથી અંતર, એટલે કે y અક્ષથી બિંદુનું અંતર એટલે ભુજ. જ્યારે આપણે અહીંયા બીજું સમજીએ કે હવે x અક્ષથી બિંદુનું જે અંતર થાય, એટલે કે PM જે લઈએ આપણે, તો આ PM જે છે એ PM ને આપણે શું કહીશું? અહીંયા કોટી કહીશું. એટલે કે y યામ એટલે કોટી થાય. તો હવે P બિંદુના યામને દર્શાવવો હોય તો એમાં આપણે x યામને ભુજ અને y યામને કોટી કહીશું. જેથી બિંદુ P નો જો x યામ તમારે જોઈતો હશે તો ભુજ તરીકે લઈશું તો 5 એકમ અંતર આવશે અને કોટી તરીકે 7 એકમ અંતર આવશે. એટલે બિંદુ P ના યામ 5 અને 7 થશે. તો આ પ્રમાણે આપણે ભુજ અને કોટી વિશેની સમજ મેળવી શકાય છે. થેન્ક યુ વેરી મચ.